स्वरूप परम गुरु सहजात्म 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 स्वरूप परम गुरु जेह प्रमाणे परम वितरागे ते अनुसारी कहिशु प्रणमीने ते प्रभु भक्ति रागे त्रैकाल्यं द्रव्यषट्कं नवपदसहितं जीवषट्कायलेशः पञ्चान्ये चास्तिकाया व्रतसमितिगुप्ति ज्ञानचरित्रभेदा इत्येतन्मोक्षमूलं त्रिभुवनमहितं प्रोक्तमर्हद्भिरीशैः प्रत्येति श्रद्धाति स्पृशति यः पुमान् शुद्धदृष्टिः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 757 એમાં અર્ધે સુધી લગભગ આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જવાનો પ્રયાસ કરીએ। કાળના દોષથી અપાર શુદ્ધ જ્ઞાનનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને એ સુદસાગરમાંથી બિંદુ માત્ર અથવા અલ્પ માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે। ઘણા સ્થળો વિસર્જન થવાથી ઘણા સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિર્ગ્રંથ ભગવાનના તે શ્રુતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી। રહ્યું તો હતું ઘણું શ્રુત, જોકે જે સર્વજ્ઞ દેવ દેવાધિદેવની દેશનામાં આવે તેના અનંતમાં ભાગે ગણધર દેવ ગૂંથી શકે, તેના અનંતમાં ભાગે બીજા આચાર્ય પુરુષો ઝીલી શકે કે ગૂંથી શકે। એટલે
ઝીલાઈ ગમે તેવું હોય પણ લેખીની રૂપે કે વક્તવ્ય રૂપે તો અનંતમાં ભાગે જ આવી શકે છે. એ વિચારવા જેવું છે, સમજવા જેવું છે. એમાં વળી કાળનો દોષ આવ્યો એટલે અપાર શ્રુત સાગર હતો, શ્રુત સિંધુ હતો, એમાંથી માત્ર બિંદુ જેટલું રહ્યું છે અને આપણને એ અત્યારે દરિયા જેટલું લાગે છે. એ એટલું જ વિદ્યમાન રહ્યું છે. તેમ છતાં અને તેમાં પણ ઘણા સ્થળો વિસર્જન થવાથી ઘણા સ્થાન, ઘણા સ્થળો લોપાઈ ગયા છે, અદૃશ્ય થઈ ગયા છે. વળી ઘણા સ્થળોમાં સ્થૂળ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે, એટલે કે સૂક્ષ્મ નિરૂપણ જતું રહ્યું. તો નિર્ગ્રંથ ભગવાનના તે શ્રુતનો જોઈએ તેવો લાભ આપણને આ ક્ષેત્રે મળી શકતો નથી, એમ કૃપાળદેવ આ પત્રમાં ફરમાવે છે. પરંતુ ઘણા મતાંતર ઉત્પન્ન થયા અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. આ બધું થતાં થતાં પણ જે મત વધી ગયા, આ કાળમાં આટલું વધ્યું, ઝાઝા મત, ઝાઝો પરિગ્રહ વિશેષ વગેરે વગેરે, એવી રીતે આટલા મતાંતર થઈ ગયા. અને એટલે જ નિર્મળ આત્મતત્વ, પવિત્ર આત્મતત્વના અભ્યાસી એટલે કે ખરેખર શાસ્ત્ર વિહિત, સુવિહિત સત્પુરુષો, આચાર્ય ભગવંતોની ખોટ થવા માંડી, અલ્પતા થવા માંડી, એટલે કે ઓછા થવા લાગ્યા છે. શ્રુત અલ્પ રહ્યા છતાં, મતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું કવચિત્વ છતાં, હે આર્યજનો, આટલી બધી અગવડ છે, સાધનની મર્યાદા થઈ ગઈ છે, સંયોગની વિપરીતતા થઈ ગઈ છે, છતાં પરમ કૃપાળુદેવ કેવો પુરુષાર્થની પ્રેરણા આપે છે કે ભલેને શ્રુત અલ્પ રહી હોય, ભલેને મતાંતર ઝાઝા થઈ ગયા હોય, ભલેને સમાધાનના સાધન પરોક્ષ થઈ ગયા, કે કોઈ પ્રત્યક્ષના દ્વારા આપણને સમાધાન ન થઈ શકતું હોય, અને એવા મહાત્મા પુરુષોનું કવચિત્વ એટલે ક્યાંક ક્યાંક કોઈક જ વિરલા થાય તેવું, આંગળીને વેઢે ગણાય એવું, અને તેમ છતાં હે આર્યજનો, આપણને આર્યજનો કહી દીધા, ઉત્તમ મુમુક્ષુઓ કહી દીધા. મુમુક્ષુ અને વળી આર્યજનો એટલે ઉત્તમ મુમુક્ષુઓ. સમ્યક દર્શન, શ્રુતનું રહસ્ય, એવો પરમપદનો પંથ, આત્મ અનુભવના હેતુ, સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે. એ પરમ હર્ષનું કારણ છે. આજે પણ આટલું તો છે જ, સમ્યક દર્શન છે, અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. શ્રુતનું રહસ્ય એવા પરમપદનો પંથ પરમપદ બોધ્યો જેહ પ્રમાણે શ્રી વિતરાગે, અને તેવા જ ભાવો જિનેન્દ્રએ જે અવલોક્યા છે તેવા જ પરમ કૃપાળદેવ અવલોકી શકે છે, લખી શકે છે. આ પત્ર લખી ગયા છે. મોક્ષ માર્ગ, મૂળ માર્ગ એક પછી એક રીતે મૂકતા ગયા છે. તેમાં આ 757મો પણ ઉમેરો છે અને એ કૃપા છે. તો શ્રુતનું રહસ્ય એવા પરમપદનો પંથ એટલે મોક્ષનો પંથ, બીજું કાંઈ નથી. આત્મ અનુભવના હેતુ, શાસ્ત્રો રહ્યા હોય છતાં પણ શાસ્ત્રમાં કીધેલી વાત પ્રમાણે કે બીજી કોઈ રીતે અનુભવ થઈ શકે તેના હેતુ, તેના નિમિત્ત પોતે પ્રગટ પરમાત્મા પ્રત્યક્ષ સદગુરુ દેવ તરીકે વિદ્યમાન છે. તો એ હેતુ પણ પ્રત્યક્ષ રહ્યા છે. સતદેવ, સદગુરુ, સદ્ધર્મ એ ત્રણ તત્વમાં સદગુરુ દેવ તત્વ કે સદગુરુ તત્વ પોતે, અને એમાં રહેલું સન્નિહિત થયેલું સદ્ધર્મ તત્વ પોતે છે, વિદ્યમાન છે. એટલે લખી શકે છે કે હેતુઓ પ્રત્યક્ષ છે, સુપ્રતીત થઈ શકે તેમ છે, યોગ કરાવનાર બેઠા છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવે છે એમ માનીએ છીએ. તે આત્મ અનુભવના હેતુ પણ છે. એટલે કોઈ દિવસ આત્માનો અનુભવ 5 મારામાં ન થાય, 5 મારામાં મોક્ષ નથી, એવું કાંઈ છે બે નહીં. સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આ બધું જ છે. સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે, આત્માનો અનુભવ છે, બધાના પરિણામે થતું શુદ્ધ વિશુદ્ધ આત્મધ્યાન છે. ધ્યાનના ઘણા પ્રકાર, એમાં આત્માનું ધ્યાન વર્તે તે જ ખરું ધ્યાન. આત્મધ્યાન તે મુખ્ય ધ્યાન, અને તે આજે પણ વિદ્યમાન છે. એ પરમ હર્ષનું કારણ છે. હરખાઈ જવાય તેવી વાત છે કે કાંઈ ઓછપ નથી, છે તેટલું બસ છે, એમાંથી પણ આપણું કલ્યાણ થઈ જાય તો બસ છે. આ સત્પુરુષાર્થની પ્રેરણા છે. વર્તમાન કાળનું નામ દુષ્યમ કાળ છે, ભલે ને હોય. તેથી દુઃખે કરીને ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. ભલે હોય, અલભ્ય નથી કહી દીધું, દુર્લભ ભલે કીધો હોય, દુઃખે કરીને દુર્લભ, મુશ્કેલીથી પ્રાપ્ત થાય, અંતરાય આવે, વિઘ્ન આવે, પ્રતિકૂળતા આવે, સાધનની ઓછપ, સાધનની દુર્લભતા હોય, પરંતુ અલભ્યતા નથી. શક્ય છે, કોકને પણ મળે, મને નહીં તો મારા પરમ પડોશીને પણ મળે, ગમે તેને પણ મળે. મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષ માર્ગનો વિચ્છેદ છે એમ ચિંતવવું જોઈતું નથી.
મોક્ષ નથી, મોક્ષ માર્ગ નથી, પંચમારો છે, દુષ્મકાળ છે, વિષમકાળ છે, જરાય નથી. બધાને બિઝનેસમાં ખોટ જતી હોય તો જાય, આપણા માટે સોનેરી દાયકો હોય તો આપણે કહેવાના જ કે અમારા માટે તો સુવર્ણકાળ હતો. એક જગ્યાએ ગજવા ખાલી થાય, બીજી જગ્યાએ ખિસ્સા ભરાતા જ હોય. આપણે જાણીએ છીએ સિદ્ધાંત છે, તો પછી એમાં કાળ ક્યાં આવે? કાળને શું દોષ દેવાનો છે? જીવનો જ દોષ છે. અને જીવને કારણે એવા હીન પુણ્ય, મંદ પુણ્ય, કમભાગી જીવોને કારણે, એવા નિમિત્તોને કારણે કાળ ભોગવાય છે. કાળ તો ઉદાસીન દ્રવ્ય છે, નથી કાંઈ ધર્માસ્તી કાંઈ કરી શકતું, નથી અધર્માસ્તી કાંઈ કરતું. કરે છે તો ઉપકાર છે, નિમિત્ત છે, અપેક્ષા કારણ છે, કે ગતિમાં, સ્થિતિમાં મદદ કરે છે, અવકાશ આપવામાં મદદ કરે છે. એ ચાર દ્રવ્ય તો ઉદાસીનપણે આપણને સહાયક જ છે. જે બાજી છે તે દેહની, આત્માની છે, જીવને પૂતગલની જ છે. આગળ જઈએ કે મોક્ષ નથી એવું નથી, મોક્ષ માર્ગ વિચ્છેદ ગયો છે તેમ નથી. ભાખ્યો અત્ર અગોપ્ય, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય, કોઈ જાતના રિઝર્વેશન્સ રાખ્યા વિના કૃપાદેવે મોક્ષનો માર્ગ ખુલ્લમ ખુલ્લો, સ્પષ્ટ, જાહેર જનતાની જાણ માટે, બહુજન હિતાય માટે અનુભવીને ચરિતાર્થ કરીને મૂકી દીધો છે. તે પુરુષને કરીએ તેટલા નમસ્કાર ઓછા છે. પંચમ કાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે, તે પ્રમાણે પણ અત્રે કહું છું. પાંચમામાં થઈ ગયેલા મહામુનિઓએ, મહર્ષિઓએ, ઋષિઓએ, બીજા દર્શનમાં થયા હોય એ પણ આવી ગયા. એ બધા મહાત્મા પુરુષોએ પણ આવું જ કહ્યું છે કે અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. તે પ્રમાણે પણ અત્રે કહું છું. અત્રે, અત્ર નથી, અત્રે છે. અહીં આ સ્થળે હું પણ આમ કહું છું. સૂત્ર અને બીજા પ્રાચીન આચાર્યે તદ અનુસાર રચેલા ઘણા શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચ્યા છે. સૂત્ર એટલે કે સિદ્ધાંત, આગમ, શાસ્ત્ર જે કહ્યું તે સૂત્રનો અર્થ અહીંયા એ થાય છે. અને બીજા પ્રાચીન આચાર્યોએ પણ તદ અનુસાર રચેલા ઘણા શાસ્ત્રો વિદ્યમાન છે. એટલે કે જે દેવાધિદેવ તીર્થંકરની દેશના હતી તે પ્રમાણે ગણધરે ગૂંથી, તે પ્રમાણે સુવિહિત શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષો આચાર્યોએ ગૂંથેલા છે. એટલે કે ઘણા શાસ્ત્રો આજે પણ વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તો, એટલે કે સુવિહિત એટલે વિધિપૂર્વક, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, અથવા તો જે શાસ્ત્રા પુરુષના વચન છે, જે શિક્ષણ આપે છે, રક્ષણ આપે છે, તેવું જેણે લખ્યું છે તે ક્રમસર સુવિધિ, સુવિહિત એવી રીતે લખ્યું છે. શાસ્ત્રથી વિરુદ્ધ લખ્યું નથી. એમણે પણ હિતકારી મતિથી જ રચ્યા છે. ધુરંધર આચાર્યો થઈ ગયા છે. એમણે પણ આત્માનું કલ્યાણ થાય. હિત એટલે કલ્યાણ, હિત એટલે ધાતુ ઉપરથી આત્માને, આત્મા ધારીને ઊભો રહે, ટકી શકે, સ્થિર થઈ જાય, તેનું નામ હિત છે. સંસ્કૃતમાં ધાતુ એનું રૂપ થઈ જાય એટલે હિત થાય. હિત એટલે જેમ તેમ કહી દઈએ છીએ તેમ નથી. અને હિતને અને હેતુને પણ સંબંધ છે. તો એવું હિતરૂપ લખ્યું છે તે પુરુષોની વાત છે. પરંતુ કોઈ મતવાદી, કોઈ હટવાદી, કોઈ શિથિલાચાર્યે, પોષક પુરુષોએ રચેલા કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જીનાચારથી મળતા ન આવતા હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય, તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોના વચનોને ઉત્થાપવાનો પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી. પણ તેથી ઉપકાર થાય છે એમ જાણી તેનું બહુમાન કરતા છતાં યથાયોગ્ય સદુપયોગ કરે છે. કોઈક આચાર્ય એવા થયા હોય કે જે પોતાનો મત, પોતાનો હઠ, પોતાનો આગ્રહ અને પોતાની શિથિલતાનું પોષણ કરે તેવા કદાચ કોઈ પુસ્તકો, અને જે પુસ્તકો ત્યાં શાસ્ત્ર કે ગ્રંથ કૃપાળદેવે શબ્દ યોજ્યો નથી, એવા પુસ્તકો કદાચ સિદ્ધાંત આગમથી અથવા તો જીનના આચારથી મળતા ઝૂલતા આવતા ન હોય, એટલે કે એનાથી જરા જુદા હોય, એવી રીતે લખ્યું હોય, અભિપ્રાય જુદો હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય. પ્રયોજન તો એક જ છે, તે આત્મા. તો કે આત્માના પ્રયોજનથી બાહ્ય છે, બહારનું થઈ જાય છે. મૂળ પ્રયોજનથી બહારની વાત થઈ જાય છે. આત્મા જ સરે નહીં તેવું થઈ જાય છે. તે પુસ્તકોના ઉદાહરણથી કદાચ કોઈ શાસ્ત્રોક્ત પુરુષોએ, જે આચાર્યોએ શાસ્ત્રો લખ્યા છે, તેના વચનને ઉથાપવાનો પ્રયત્ન કરે તો કહે છે કે તેવા આચાર્યો મર્યાદા સમજી જાય છે, એવું પ્રયત્ન કરતા નથી. એને ભવ પરિભ્રમણની બીક છે. એટલે આચાર્ય ભગવંતો પોતાની મર્યાદા સમજે છે, પોતાને ભવ પરિભ્રમણ વધારવું નથી. એટલે કદાચ કોઈએ એવા લખ્યા હોય તો પણ તેને ઉથાપવાનો પ્રયત્ન કરતા નથી. ભવભીરું છે તેથી કરતા નથી, પણ તેથી ઉપકાર થાય છે એમ જાણી તેનું બહુમાન કરતા છતાં યથાયોગ્ય સદુપયોગ કરે છે. એમાંથી જેટલું સદુપયોગી છે, સત પ્રત્યે લઈ જાય છે,
તેટલાનું આગ્રહ રાખે છે, તેટલાનું બહુમાન કરે છે, પણ એને વધારે ઉથાપી દેતા નથી. એ ધુરંધર આચાર્ય ભગવંતનો રોલ છે, એમનું કામ છે અને એ મોટું કામ છે અને તે તેઓ સંભાળી રહ્યા છે. એમ કે એવા શાસ્ત્રો કે એવા પુસ્તકો કોઈએ લખ્યા છે તો એનું ઉદાહરણ, દાખલા કે દૃષ્ટાંત લઈને જે લઘુમતીમાં છે, જે અપવાદ રૂપે થયા છે, એનાથી સમગ્ર સમુદાયનું હિત જોખમાય તેવું લખતા કહેતા નથી. એ અપવાદ રૂપે છે, એને શોભે નહીં. કોઈક એવો થાય એટલે સમગ્ર સમાજનું અવમૂલ્યાંકન કરી નાખે, ઉપેક્ષા કરી નાખે કે ટીકા કરી નાખે તેવું આ સુવિહિત આચાર્ય ભગવંત કરતા નથી. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જીન દર્શનમાં મુખ્ય છે. હવે ભેદભાવની વાત આવી. દિગંબર દિશાને જ વસ્ત્ર માને છે, તે નગ્ન, તે આત્મમગ્ન. તેવા દિગંબર મુનિ, ઉત્તમ ચર્યાવાન અને કોઈ જાતનો પરિગ્રહ નહીં, તે દિગંબર મુનિ. અને શ્વેતાંબર એટલે શ્વેત અંબર, શ્વેત વસ્ત્રને ધારણ કરનારા, પછી વ્હાઇટ ઓફ વ્હાઇટ જે હોય તે, એમાં નહીં જેવો ફરક હોય, પરંતુ દિગંબર અને શ્વેતાંબર એ મુખ્ય બે ભેદ થયા. મતદૃષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્વદૃષ્ટિથી તેનો વિશેષ ભેદ જીન દર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે. દેખીતી રીતે કોઈને મોટો ભેદ લાગે, કઈ દૃષ્ટિથી? મતાંતરની દૃષ્ટિથી. મને આ ઠીક લાગે છે, મને આ ઠીક લાગતું નથી. મોટો ભેદ લાગે કે એક વસ્ત્ર સહિત છે, પરિગ્રહ સહિત છે, એક વસ્ત્ર પરિગ્રહ રહિત છે. એટલે એમ આપણને મોટો ભેદ લાગે, જોવાથી, અભિપ્રાયમાં, માન્યતામાં લાગે. પણ જ્યાં તત્વદૃષ્ટિની વાત આવે છે, સિદ્ધાંતની વાત આવે છે, ત્યાં જીન દર્શનમાં મુખ્યપણે તે ભેદ પરોક્ષ થઈ જાય છે. એટલે કે પ્રત્યક્ષપણે એવો રહેતો નથી. એટલે કે નહીં જેવો થોડો ઘણો છે, સિદ્ધાંતનો કોઈ ભેદ નથી. જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવો ભેદ નથી. જે ભેદ દેખાય છે તે બાહ્ય દૃષ્ટિમાં, બાહ્ય આચાર, બાહ્ય વ્યવહાર, વેશના છે, પરંતુ બીજા કોઈ ભેદ, તાત્વિક સૈદ્ધાંતિક ભેદ એમાં હોઈ શકે નહીં. અહિંસા એ જ પરમ ધર્મ છે. સતદેવ, સદગુરુ, સદધર્મ તત્વ હોવા જ જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની શ્રદ્ધા હોય, ત્રણેયની એકતા હોય તો તેને મોક્ષ કે મોક્ષમાર્ગ કહેવાય. એ બધા જ સિદ્ધાંતમાં કોઈ ભેદ નથી. મુખ્ય 2 તત્વ, બાકી 7, બાકી 9 તત્વ, 50 6 લેશિયા, 6 દ્રવ્યો, એમાં ક્યાંય કોઈ ભેદ હોઈ શકે નહીં, છે પણ નહીં. તત્વાર્થ સૂત્ર, તત્વાર્થ અધિગમ સૂત્ર, જેનું બીજું નામ મોક્ષશાસ્ત્ર, એ શ્વેતાંબર, દિગંબર બંને આમનાઈને એકી અવાજે માન્ય છે. બંનેના 350 જેટલા સૂત્ર છે અને બંને આમનાઈને એટલા જ સર્વ સ્વીકૃત કે સર્વમાન્ય છે. એમાં કોઈ ભેદ નથી. માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યક દૃષ્ટિથી જુએ છે અને જેમ તત્વ પ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ વર્તે છે. બંને સમદૃષ્ટિ છે. સમ્યક દૃષ્ટિ પુરુષો સમ્યક દૃષ્ટિથી જ જુએ, એટલે બંનેની ગુણ અને ગુણાવૃત્તિથી જ આગળ જવાય છે અને તેમ જ વર્તે છે. અને જેમ તત્વ પ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. એટલે કે તત્વની પ્રતીતિમાં, સમ્યક દર્શનમાં કોઈ વિઘ્નભૂત, અંતરાયભૂત કે અડચણ કે અવરોધરૂપ ન થવું જોઈએ. કે જે શ્રદ્ધા છે એમાં ભેદ નથી. તત્વની શ્રદ્ધા એને સમ્યક દર્શન કહ્યું. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. મોક્ષ માર્ગની શરૂઆત કરી. 10 અધ્યાય, પહેલો અધ્યાય, પહેલું સૂત્ર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ. તરત જ સમ્યક દર્શનની વ્યાખ્યા લીધી કે કોને કહેવું, કે 3ની એકતા તે મોક્ષ છે. તો સમ્યક દર્શન કોને કહ્યું, તો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પછી તન નિસર્ગા અધિગમાત્વા, એ કેવી રીતે થાય છે? કોઈકને નિસર્ગથી, કુદરતી રીતે, સ્વાભાવિક રીતે થઈ જાય છે અને કોઈકને અધિગમથી, નિમિત્તથી થાય છે. સદગુરુના ઉપદેશથી, કેવલી પ્રરૂપિત શાસ્ત્રથી, અથવા કોઈકને પોતાની મેળે થાય છે તો જાતિસ્મરણ જ્ઞાનથી. થવાનું હોય તો થાય જ એવું નથી. એ બંને સાથે જ છે એવું નથી. સમ્યક દર્શન છે તો મતિ જ્ઞાન, જાતિસ્મૃતિ જ્ઞાન હોય જ એમ પણ નથી, અને જાતિસ્મૃતિ જ્ઞાન હોય એટલે સમ્યક દર્શન હોય જ, થાય જ એમ પણ નથી. એ પણ એક યાદ રાખવા જેવી વાત છે. તો એ પ્રમાણે ક્રમબદ્ધ રીતે સંકલના છે અને એમાં કોઈ કાળે ભેદ પડી શકશે નહીં. કેમ કે ત્રિકાલા બાધિત સત્ય છે એ સત્ય જ છે, સિદ્ધાંત છે. એના જ સિદ્ધાંતોની વાત મૂકી છે. તેનું નામ આપણે સિદ્ધાંત, શાસ્ત્ર, આગમ, સૂત્ર કહીએ છીએ. એમાં મિનમેક નથી. બાહ્ય વ્યવહાર વર્તનમાં ભેદ આવે, વેશ વિચારમાં ભેદ આવે, આમાં ભેદ આવે તેવું નથી. આગળ જઈએ. જૈનાભાસથી પ્રવર્તેલા મતાંતરો બીજા ઘણા છે. તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં પણ વૃત્તિ સંકોચાય છે.
જૈન માર્ગના અનુયાયીમાં તો બરાબર છે કે શાસ્ત્રોમાં ભેદ ન હોય, પરંતુ જૈનાભાસથી પ્રવર્તેલા મતાંતરો, બીજા ગચ્છમત સંપ્રદાય અથવા જૈન નથી અને જૈન કહેવા પૂરતું છે, નામ પૂરતું છે, પણ જૈનાભાસી છે. આભાસ થાય છે કે જૈનની વાત લાગે છે, ખરેખર જૈનાભાસી છે. તો એમાંથી મતાંતરો બીજા ઘણા થઈ ગયા છે અને એણે આત્મ સ્વરૂપનું નિરૂપણ જુદી જુદી રીતે કર્યું છે. જે લખતા કૃપાળુદેવ કહે છે વૃત્તિ સંકોચાય છે, મને શરમ આવે છે, મને સંકોચ થાય છે કે આવું કહેવાનું, બોલવાનું કે લખવાનું, એમ કરીને કૃપાળુદેવ ત્યાં વૃત્તિ સંકોચી લીધી, સંક્ષેપી લીધી. એટલે કે આવા બધા મતાંતર પણ જગતમાં પડ્યા છે, પ્રવર્તન છે, પણ એ કહેવું ઠીક લાગતું નથી. જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, જેમાં આત્માની કોઈ વાત નથી. આત્માનું પ્રયોજન છે શું છે? મોક્ષ. એ બે શબ્દોની વાત જ નથી. એટલું જ નહીં, પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે. આત્મા અને મોક્ષ એ શબ્દથી કે એ પદથી લોકો લાખો, ગાઉ, હજારો ગમે દૂર ગયા છે. એટલી દૂરી પર ગયા છે, એટલું અંતર પડ્યું, ત્યારે કૃપાળુદેવને કરુણા ઉપજી, કરુણા સ્ફુરી અને કરુણા નીતરતી કે અશ્રુ નીતરતી નયને લખી દીધું કે મૂળ માર્ગ સાંભળો જીનો રે. આ જે બાહ્ય આડંબર કરો છો, આ વરઘોડાનું સ્વરૂપ છે, તે મહાવીર સ્વામીના વરઘોડાનું સ્વરૂપ નથી. મહાવીર સ્વામીના વરઘોડાનું, દીક્ષા લેતી વખતના વરઘોડાનું સ્વરૂપ વિચારીએ તો જીવને વૈરાગ્ય થાય, કોઈ પણ જીવને વૈરાગ્ય થાય. એની બદલે આ બધો બાહ્ય શો, બાહ્ય દેખાવ કરી મૂક્યો છે, તે ધર્મ નથી. ધર્મ વસ્તુ ગુપ્ત રહી છે. કોઈક સદગુરુના અનુગ્રહે કોઈક વિરલો જીવ જ પામે છે, એ પણ યાદ રાખવા જેવું છે. ત્યાં ધર્મ એટલે સમ્યક દર્શન, તત્વની રુચિ, પ્રતીતિ, સ્વીકાર, ઇનકાર તો હોય જ નહીં, અને એવો સ્વીકાર કે જેને સમ્યક દર્શન કહેવું જ પડે, એવી રુચિ, એવો લગાવ, એવું ખેંચાણ, તેને કહેવાય કે જે આવી પ્રતીતિ જીવની રે. કયું છે દર્શન, કયું દર્શન સમકિત, તેને કહ્યું છે ભગવંતે દર્શન. તો કે એને સમકિત કહેવાય, એને દર્શન, સમ્યક દર્શન કહેવાય, એને પ્રતીતિ કહેવાય. પ્રતીતિ જેમ તેમ નથી. પ્રતીતિનો વિષય ઘણો ગહન, ઘણો સૂક્ષ્મ કાયમ રહ્યો છે, આજે પણ છે, પછી પણ રહેશે. તો પછી મૂળ પ્રયોજનથી વિરુદ્ધ, એટલે કે આત્મા અને મોક્ષ સિવાયની પદ્ધતિ કે પદ કે માર્ગ મૂક્યો, પંથ મૂક્યો અને એનું અવલંબન લઈને ઊભા છે. તો એ ટેકો જ ખોટો છે, તો પડવાની જ વાત છે. તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી હોય? તે મુનિ ક્યાંથી થાય? મુનિ કોણ? તો કે આત્મજ્ઞાન ક્યાં મુનિપણું? એને આત્મજ્ઞાન ક્યાંથી થાય? એને સમ્યક દૃષ્ટિપણું ક્યાંથી સંભવે? એનું સ્વપ્ન પણ ક્યાંથી? કૃપાળુદેવે તો હદ કરી દીધી કે એને સ્વપ્ન માત્રમાં પણ એ મુનિપણું, જાણપણું, આત્માનું જાણપણું, આત્મજ્ઞાન, સમકિત, સમ્યક દર્શન ન થાય. કેમ કે મૂળ પ્રયોજનને વિસારી ક્લેશમાં પડ્યા છે. મૂળ વસ્તુ કહેતા શુદ્ધાત્મ તત્વ, શુદ્ધાત્મ દ્રવ્ય, અને પ્રયોજન કહેતા મોક્ષનું જ પ્રયોજન છે. કોઈ પણ જીવનો માનવ દેહ પામીને મોક્ષનું જ પ્રયોજન હોવું ઘટે એ નથી થઈ શકતું. માટે બીજા પ્રયોજનમાં જાય છે, જેનું નામ સંસાર છે. બાકી મોક્ષ માટે જ આપણને આ ભવ, આ દેહ કે આ પર્યાય મળેલો છે. એને વિસારી દીધું, એને તો ભૂલી જ ગયા છે, એક બાજુ જ મૂકી દીધું, કોરાણે કોરે જ મૂકી દીધું અને ક્લેશમાં પડ્યા છે. ક્લેશ એટલે બાજાબાજ કરે, ઝઘડી કરે છે એમ તો નથી, પણ જ્ઞાની ભગવંતે કીધું તે રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા અને અભિનિવેશ આ પંચ ક્લેશના સ્વરૂપમાં જ ગળાડૂબ છે. એમાં જ દુનિયા, જગતના જીવો પડેલા છે. અને જીવોને પોતાની પૂજ્યતા આદિને અર્થે પરમાર્થ માર્ગના અંતરાયક છે. અને જીવોને પોતાને જ આ આડું આવે છે. કાં તો પોતાની માન પૂજા, પ્રતિષ્ઠા, સત્કારમાં પડી જાય છે, એટલે પોતે પોતાથી જ પડે છે. જુઓ, અમે અમારાના હાથે ભણાઈ ગયા, પોતે જ પડે છે. પોતાનું જ પોટલું ભાર વધી જાય છે અને પોતાના ભારથી જ પોતે પડે છે. ખાડો ખોદે તે પડે એમ કહેવત છે, તેમ પોતાનું જ પલ્લું છાબડું ભાર વધી ગયો, ગુરુ થઈ બેઠો અને પડવાના અવસ્થા આવ્યા. પૂજ્યતા આદિને અર્થે પરમાર્થ માર્ગના અંતરાયક છે, એટલે કે મોક્ષ માર્ગ કે નિશ્ચય કરવાનો માર્ગ છે, તેમાં અંતરાયભૂત બને છે. દશા છે નહીં અને માની લે છે, તો એ પરમાર્થ માર્ગને અંતરાય છે. એટલે કે પોતાના માન પૂજા માટે, પોતાની પ્રતિષ્ઠા માટે કોઈને કોઈ રીતે એ આ અંતરાયરૂપ પોતે જ બને છે, બીજો કોઈ બનતો નથી. તે મુનિનું લિંગ પણ ધરાવતા નથી. એને મુનિ પણ કેવી રીતે કહેવાય? શાસનની ધુરા સોંપી તો સોંપી, એ મહાવીર સ્વામીનો વેશ છે એની નાની, પરંતુ દ્રવ્યલિંગી મુનિ કયા? ત્યાં ભાવલિંગપણું નથી, ભાવથી સાધુપણું નથી, તો એ મુનિનું લિંગ પણ ધરાવતા નથી. કેમ કે સ્વકપોલ રચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે.
કપોલ એટલે કપાળ. તો કે નિજ મતિ છંદે ચાલે, પોતાના કપાળથી, પોતાની બુદ્ધિથી, પોતાને જેમ ફાવે તેમ વાહિયાત રીતે, ફોકિયાત કહીએ છીએ તેમ વાહિયાત રીતે આખી અધ્ધર માર્ગ ચલાવે, વાત કરે, મૂળ માથા વિનાની વાત કરે, ધડ માથા વિનાની વાત કરે, અને સાદ્યંત ખોટું હોય પોતાની મરજી મુજબ ચાલે, તેને મુનિ કયા જતા નથી. કૃપાળુદેવે ચોખ્ખી વેદના વ્યક્ત કરી દીધી છે. એના માટેની જ જેની સર્વ પ્રવૃત્તિ છે તે સ્વકપોલ રચના છે. આત્મ સ્વરૂપનો ભાન નથી, આત્મ સ્વરૂપનો નિર્ણય થયો નથી, અને અનાદિથી એ જ ભૂલ થતી ચાલી આવી છે. અને પોતે જો શંકામાં ગડકા ખાતો હોય તો બીજાને શું બંધાવે? શંકા જ કે બીજું કંઈ? એટલે એને સ્વકપોલ રચના કહી દીધી, સ્વચ્છંદ કહી દીધો, નિજમતી છંદ કલ્પના કહી દીધી, અને તેને મુનિ પણ નથી. જો તેવી પ્રવૃત્તિ છે તો એને મુનિપણું પણ નથી. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુત્વે તો તેથી તે પરાંગમુખ જ છે. એની પાસે નામ છે કે અમે આ કુટુંબના, અમે આ વંશના, અમે આ ગચ્છના, અમે આ મતના, અમે આ ગચ્છમાં દીક્ષા લીધી, આ સંપ્રદાયમાં દીક્ષા લીધી, અમારા મુનિ, અમારા ગુરુનામ ગુરુ, અમે આ આચાર્યના છીએ. અમે મહાવીર સ્વામીની 232મી પાટે થયા, 122મી પાટે થયા, પરંતુ કેવી રીતે? તો કે મૂળમાં આત્મજ્ઞાની છે એ તો ખબર નથી. જે દીક્ષા ગુરુ છે, શિક્ષા ગુરુ છે, એ આત્મજ્ઞાની છે એની પણ ગમ સમજ નથી, અને એમ જ લોલે લોલ જેને કહીએ તેમ ઓઘે ચાલતું આવ્યું છે. તો એને કૃપાળુદેવે માર્ગમાં પણ કહ્યા નથી. એક તુમડા જેવી, દોરા જેવી અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે અને તીર્થનો ભેદ કરે છે. કેટલાક, બધા નહીં, આમાંથી કેટલાક તુમડું એટલે આપણે જાણીએ છીએ કે સાધુ સાધ્વી ભગવાન જ્યારે ઓરવા પધારે છે ત્યારે જે કંઈ શ્વેતાંબરામનાઈને લાગુ પડે છે, દિગંબરને તો એમ લાગુ પડતું નથી. એક જ વખત ઊભા આહાર ગ્રહણ કરે છે અને કોઈ વસ્ત્ર પાત્રનો પરિગ્રહ નથી. પણ શ્વેતાંબરામનાઈની વાત છે જેમાં બીજા બધા ગચ્છમત આવી ગયા. તો જે પાત્રું કહીએ છીએ, પાત્ર કહીએ છીએ, ઓરવાનું ભિક્ષા પાત્ર કહીએ, ગોચરીનું પાત્ર કહીએ, તેને અહીંયા તુમડું કહ્યું છે. એક તુમડા જેવી વાતમાં અને દોરા જેવી વાતમાં, એટલે કે મુહપત્તિને બાંધવી જોઈએ કે નહીં, મુખવસ્ત્રિકા, મુહપત્તિ, તો એ હાથમાં રાખવી જોઈએ કે ખરેખર કાન પર ચડાવીને દોરો લગાવીને બાંધવી જોઈએ? એવી નાની વાતમાં, ઘણી જ તુચ્છ અને અલ્પ વાતમાં, એના ગ્રહણ ત્યાગના આગ્રહમાં હોવું જોઈએ કે ન હોવું જોઈએ, હોય તો મૂકી દેવું, ન હોય તો સ્વીકારવું, એમ જે આગ્રહ રાખે છે એનાથી જુદો માર્ગ ઉપજાવ્યો. સ્થાનકવાસી આમનાય તો 500-550 વર્ષ પહેલાં જ જુદો પડ્યો, અથવા તો નવો શરૂ થયો, એને પણ લાગુ પડે છે. બીજા પણ નાના મોટા ગચ્છમત થયા છે, પછી તેરાપંથી હોય, પછી ખરતર ગચ્છી હોય, પાર્શ્વચંદ્ર ગચ્છ હોય, અથવા તો પાયચંદ ગચ્છ કહીએ છીએ, તપા ગચ્છ કહીએ છીએ, અંચલ ગચ્છ કહીએ છીએ. તો નાની વાતમાંથી છેડો પાથરીને નમસ્કાર કરવા કે છેડો હાથમાં રાખીને નમસ્કાર કરવા કે છેડો જ નહીં હોવો જોઈએ, તો એ અંચલ ગચ્છ, આંચલ કહીએ છીએ તે, એ અંચલ ગચ્છ એમાંથી ઉત્પન્ન થયો. તપશ્ચરણ જોરદાર કર્યું, એમાંથી તપાગચ્છની ઉત્પત્તિ થઈ. ખરતર એટલે કે વધારે સ્ટ્રોંગ, વધારે પુરુષાર્થવાળા, એટલે કે વધારે જબરા, મોક્ષ માર્ગમાં વધારે સાધના સાધી જનારા, સારા અર્થમાં કહેવાય છે, એને ખરતર કયા. કમ્પેરેટિવ ડિગ્રી કહીએ, હોવા જોઈએ એના કરતાં વધારે સારા છે તો ખરતર કહીએ છીએ. ખડતલ જેમ શબ્દ છે તેમ જ. તો એવા બધા ગચ્છ, બીજા ગચ્છની તો આપણે વાત પણ કરતા નથી. અત્યારે આ જૂના જાણીતા મોટા આટલા 5-7 ગચ્છના જ નામ આવે છે. હકીકતમાં તો 84 ગચ્છ હતા. 84 પ્રાભૃત હતા કુંદ ભગવાનના, અને 84 સામે ગચ્છ પણ થયા. તો એવા જીવોની વાત કરે છે કે એવો ઉપજાવે છે માર્ગ, અને પછી તીર્થનો ભેદ કરે છે. સાધુ, શ્રાવક, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ ચતુર્વિધ સંઘ કહેવાય, એમ ચતુર્વિધ તીર્થ કહેવાય છે, આપણે જાણીએ છીએ. તો દેવાદિદેવ તીર્થંકર મહાવીર પ્રભુની દેશના પછી તો આ 4 સંઘની સ્થાપના હોય, આ 4 તીર્થ થયા. તો કે આપણે પંચતીર્થી લાવ્યા, કાંઈ વાંધો નહીં, એમ નાના મોટા તીર્થના ભેદ કરે છે. એ પણ અહીંયા કૃપાળુદેવે કહી દીધું છે કે જે તીર્થ છે, ધર્મ પોતે તીર્થ છે, ચતુર્વિધ સંઘ પોતે તીર્થ છે, એ જે પવિત્રમાં પવિત્ર વસ્તુ કહેવાય એમાં આવા નાના મોટા ડખા કરે છે, ભેદભાવ કરે છે. એવા મહામોહ મૂઢ જીવ જે કોઈ કરે છે, એવા માત્ર મૂઢ નહીં કીધા કૃપાળુદેવે, મહામોહ મૂઢ કીધા. મૂળ વસ્તુને જ ઉવેખી નાખે, ઉપેક્ષા કરી નાખે, તે મૂઢતા હતી. એમાંથી મોહ મૂઢતા, મોહ વડે મૂઢ એટલે કે મૂર્ખ, અજ્ઞાની, અવિવેકી, અને મહામોહનીય સ્થાનક છે, તેવી રીતે મહામોહ મૂઢ. એવા જીવ લિંગાભાસપણે પણ આજે વિતરાગના દર્શનને ઘેરી બેઠા છે.
વિતરાગનું દર્શન અવરાયું નથી, કોઈ અવરી શકે નહીં. તેમ છતાં નિમિત્ત રૂપે કારણ રૂપે લિંગાભાસપણે એટલે ધીમેકથી કહી દીધું છે કે આવું દ્રવ્યલિંગીપણું કરીને જીવ પોતે મોહદશામાં જ છે, મૂઢતામાં જ છે. પોતાને દિશાનું, મોક્ષની દિશાનું ભાન નથી, માર્ગનું ભાન નથી. બીજાને શું પ્રવર્તાવે, બીજાને કેવી રીતે લીડ કરી શકે? પોતાને જો સમ્યક દર્શન નથી અને દીક્ષા લઈ લીધી તો પછી પોતાને સમ્યક દર્શનનો આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાનો પુરુષાર્થ બાકી છે. એ બીજાને શું ગળે ભેરવે, બીજાને શું પ્રતીત કરાવે, એ પણ વિચારવા જેવી વાત છે. એટલે ક્યાંક કોઈક જવલે જ સમ્યક દૃષ્ટિપણું હોઈ શકે, પરંતુ બધા જ સાધુ કે બધા જ સાધ્વીજીને સમ્યક દૃષ્ટિપણું અત્યારે આ કાળમાં દેખાતું નથી. કે વિતરાગના દર્શનને ઘેરી બેઠા છે. ઘેરાડાલો આ જ ઘેરાડાલો છે અને એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. કુલ 10 આશ્ચર્ય થયા. આશ્ચર્ય એટલે અછેરા, અછેરા એટલે આજ કે ન બનવા યોગ્ય ઘટના બને છે તે. અને ઘણા કાળમાં બને. મહાવીર સ્વામીના સમયમાં 5 અછેરા થયા અને બીજા તીર્થંકર બધાના મળીને બીજા 5 અછેરા થયા. એ 10 અછેરાની વાત કોઈક વખત, એ 10 અછેરા એટલે અડધો શેર નહીં, અછેર એટલે પણ આશ્ચર્ય, અપવાદરૂપ ઘટના. અને તેમાં આ એક આશ્ચર્ય છે કે અસંયતિ પૂજા. આ 5 મારામાં આત્માના અનુભવની કમી નથી થઈ શકે, પરંતુ અસંયતિ પૂજા પણ હોઈ શકે છે, થઈ રહી છે. તો કૃપાળુદેવને એ અસંયતિ પૂજા લાગે છે કે પોતે સંયમી નથી, દેખીતા હશે, ખરેખર સંયમ નથી. સમ્યક પ્રકારે યમ, નિયમ, અંકુશ, દમન, ઇન્દ્રિયોનું દમન, વિષયોનું દમન, વમન જે બધું હોવું જોઈએ અને ખરેખર તો સમ્યક દર્શન હોવું જોઈએ, તે નથી. એટલા માટે ત્યાં ચોખ્ખું કહી દીધું એ અસંયતિ છે. એ વિભાવ પરિણતિમાં છે અને સ્વભાવનું ભાન થયું નથી, તો એને અસંયતિ જ કહેવાય કે બીજું કાંઈ કહેવાય? તો કે એની પૂજા પાછી ચાલે છે અને એનું અમને આશ્ચર્ય લાગે છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષ માર્ગ સન્મુખ કરવાની છે. કોઈ પણ સત્પુરુષની કે મહાત્મા પુરુષની એની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વ અને પરને મોક્ષ માર્ગ સન્મુખ કરવાની છે. પોતાને દિશાનું ભાન થયું તો બીજાને દિશાનું ભાન કરાવી શકે એવી નાનીશી પ્રવૃત્તિ, અંશે પણ પ્રવૃત્તિ કરાવી શકવાની, કરી શકવાની ભાવના હોવી જોઈએ. અને એમ જ છે, પરંતુ પ્રભાવના માટે પહેલું પોતાના પર પ્રભાવ છે. પોતાની દશા હોય તો પોતાના પર પ્રભાવ અને પછી પરભાવ બીજા ઉપર પ્રભાવ થઈ શકે છે. લિંગાભાસી જીવો મોક્ષ માર્ગથી પરાંગમુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે અને તે સર્વ કર્મ પ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. કૃપાળુદેવ આટલું સ્પષ્ટ વિધાન ભાગ્યે જ કરે. એમ હું જાણું છું એમ ક્યારે કહે? એમ તીર્થંકર દેવ કહે છે, એમ સત્પુરુષો કહે છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. એ બધાની સાક્ષી છે અને હું પોતે આમ માનું છું અને જાણું છું. આ વર્તમાન કાળની જીવોની નાડ પરખીને લખ્યું કે મને આમ દેખાય છે અને તે હું લખી રહ્યો છું. કેવું છે? તો કે લિંગાભાસી જીવો મોક્ષ માર્ગથી પરાંગમુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે. પાછી હું આવી પ્રવૃત્તિ કરું છું, કરાવી શકું છું, શાસનમાં પ્રભાવના કરું છું અને હું જે માનું છું તેની પ્રભાવના થાય છે એમ કરીને હરખાઈ જાય છે, હર્ષાયમાન થઈ જાય છે, સુખી થઈ જાય છે, આનંદ મનાવે છે. અને તે સર્વકર્મ પ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે. કર્મોનો આ પ્રકાર પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. તો કે પ્રકૃતિ પ્રદેશની વાત અહીં નથી લીધી, પણ અનુભાગ એની તીવ્રતા વધારે છે, ઘનતા વધારે છે, ઇન્ટેન્સિટી વધારે છે, કેવા પરિણામ બગાડે છે અને એ પરિણામ ભોગવવા પડશે, ઉદય આવશે ત્યારે ખબર પડશે. અને સ્થિતિબંધ એટલે કે લાંબા કાળ સુધીના બાંધે છે. મોહનીય કર્મ બાંધે તે લાંબા કાળ સુધીનું છે. 70 કરોડાકરોડ સાગરો પણ ક્યારે પૂરા થાય? તો કે એમ હું જાણું છું. એટલે કે આપણને દયા આવે છે કે ખોટા એના કર્મોની સ્થિતિ વધારે છે અને રસ વધારે છે. અહીંયા આ પત્ર અપૂર્ણ રહ્યો છે એટલે આપણે પણ અધૂરું જ રાખીએ છીએ. કૃપાળુદેવને લાગી આવ્યું છે કે મોક્ષ માર્ગ ખુલ્લો છે છતાં અસ્પષ્ટ અપ્રગટ થઈ ગયો અને એનું પ્રવર્તન આવી રીતે થાય છે. જે ચતુર્વિધ સંઘ છે એમાં શાસનની ધુરા જેમને સોંપાયેલી છે, પાઠ પર બિરાજમાન છે, તે સાધુ સાધ્વીજી કેમ આવું કરે? મોક્ષની સાધના કરી લેવાની બદલે વચ્ચે અટકી જાય છે. તેનું અમને ઘણું વેદના છે, ઘણું દુઃખ છે. અને એ કરુણાથી, વેદનાથી, વ્યથાથી આ લખાઈ ગયું છે કે મોક્ષના માર્ગમાં પ્રવૃત્તિ આવી ન હોય. મોક્ષના માર્ગમાં પ્રવૃત્તિ બેની જ ઘટે છે, એક જ્ઞાનીની અને એક જ્ઞાનીના આશ્રિતની. આ બેથી જ માર્ગ છે, બાકી માર્ગ નથી.
આગળ જઈએ. પત્રાંક 758. વિક્રમ સંવત 1953, તારીખ 6/11/1896 તારીખ 25/10/1897 દરમિયાન ગમે તે દિવસે લખાયેલો પત્ર છે. કોઈ એકને સંબોધીને લખ્યો નથી. મોક્ષ માર્ગનું પુસ્તક લખતા હોય એવી રીતે આખી જ સિદ્ધાંતની જ નોંધ હોય તેવી રીતે મુકાયેલું છે. એટલે કોઈનું નથી તે આપણું તો છે જ. સૌનું તે કોઈનું નહીં, કોઈનું નહીં તે આપણું સૌનું. તો ટાઇટલ મૂક્યું છે દ્રવ્ય પ્રકાશ. આપણે હમણાં મંગલાચરણ કર્યું કે ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને મળે અને પૂછે એ માટે ઇન્દ્ર મહારાજે બ્રાહ્મણનો વેશ લીધેલો અને ગૌતમ મુનિ મહાવીર સ્વામી સન્મુખ થયા અને એમણે જે પ્રશ્ન પૂછ્યો, જે ઇન્દ્ર મહારાજે પૂછ્યો હતો, જે આપણે હમણાં મંગલાચરણમાં લીધું કે આ 6 દ્રવ્ય શું છે, પંચાસ્તિકાય શું છે, 6 લેશિયા શું છે, 9 તત્વ શું છે. વેદ વેદાંતનો પારંગત, પણ મારી ડિક્શનરીમાં પરિભાષામાં આ શબ્દો આવ્યા જ નથી. આ જૈન પરિભાષા છે. તો હે ભગવંત મને કાંઈ કહ્યું, અથવા તો આ શું છે, તત્વ શું છે. અને પછી ભંતે કિમ તત્તમ એમ ગૌતમ ગણધરને પ્રતિથી થઈ પ્રશ્ન પૂછ્યો અને મહાવીર સ્વામી આપી દીધી તે ત્રિપદી કે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. એટલે તત્વ શું છે તો એની સામે તે સત્ય છે, તે તત્વ છે એમ કરીને મૂકી દીધી તે ત્રિપદી, જેના પરથી આપણે એમ કહીએ ઓમ તત્ સત. વેદાંતની રીતે કહીએ, આપણે આ રીતે કહીએ છીએ. તો અહીંયા દ્રવ્ય પ્રકાશ એમ શીર્ષક મૂક્યું છે. ખરેખર દ્રવ્ય જ છે અને દ્રવ્ય ઉપર પ્રકાશ પાડતું એક નાનું પુસ્તક લખવું હોય, ગ્રંથ લખવું હોય તેવી રીતે કૃપાળદેવે પ્રારંભ કર્યો છે. તો દ્રવ્ય પ્રકાશ ખરેખર શું છે? શબ્દથી તો દ્રવ્ય પર પાડતો પ્રકાશ, 6 દ્રવ્ય વગેરે છે, મુખ્ય આત્મદ્રવ્ય છે એના પર પાડતો પ્રકાશ એ તો ખરું, પરંતુ દ્રવ્ય પ્રકાશ નામનો ગ્રંથ શ્રીમદ દેવચંદ્રજી મહારાજ જેવો શ્રી એકાવતારી થઈ ગયા છે એમ કહેવાય છે. અને એક પૂર્વનું જ્ઞાન હતું. વિક્રમ સંવત 1767માં તેમણે આ ગ્રંથ લખ્યો છે. 269 પદ્યમાં, વ્રજ ભાષામાં, બિકાનેરમાં એટલે કે રાજસ્થાનમાં મહાવતેરસના દિવસે આ ગ્રંથ તેમણે લખ્યો. પોતાના ફ્રેન્ડ, મિત્ર દુર્ગાદાસભાઈ અને બીજા કેટલાક અધ્યાત્મ પ્રેમી શ્રાવકોની વિનંતીથી અને એમનું હિત થાય, એમને સમજણ પડે એટલે એમના પ્રત્યેના વાત્સલ્યથી, ધર્મપ્રીતિથી આ ગ્રંથની રચના થઈ છે. તેનું નામ દ્રવ્ય પ્રકાશ. મુખ્ય 3 વિભાગ એમાં છે અને સંપૂર્ણતઃ સમજવું હોય તો એમાં પેટા પ્રકાર ગણતા 6 વિભાગ થાય છે. અનેક પ્રકારના છંદમાં જુદો જુદો ગૂંથાયેલો આ ગ્રંથ છે. પણ વ્રજ ભાષા હોવાથી આપણને એકદમ તરત જ જલ્દીથી સમજાતો નથી. તત્વની સમજ હોય તો સમજતા વાર લાગતી નથી. એનો મહિમા પોતે જ ગાયો છે તે વિચારીએ. ગુણકોની દાન હૈ કે માનો નીર વાન હૈ કે સાચીજીન વાણૈયા મેં અધિક ઉદાર હૈ. માની મદ ભંજન હે મિથ્યામતી અંજન હે જ્ઞાન દૃષ્ટિ અંજન સલાકા સુખકાર હે. ફરીથી, માની મદ ભંજન હે મિથ્યામતી મંજન હે જ્ઞાન દૃષ્ટિ અંજન શિલાકા સુખકાર હે. એટલે કે અંજન શલાકા થઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રગટી જાય એવા ગુણનો નિધાન. માનો કે નિર્વાણ સુખની જ પ્રાપ્તિ કરે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ એવી પ્રતીતિ કરાવતું આ ગ્રંથ છે તે દ્રવ્ય પ્રકાશ છે. કૃપાળદેવ જેમ તેમ જે તે તો લખે જ નહીં, લે જ નહીં, સવાલ જ નથી. હવે કૃપાળદેવે આપણને સમજાય તે મૂક્યું છે તે વિચારીએ કે દ્રવ્ય એટલે વસ્તુ, તત્વ, પદાર્થ. દ્રવ્ય એટલે પૈસો તો ભૂલી જ જવાની વાત છે. આપણે અહીંયા પ્રવેશ કર્યો એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ યાદ આવે, અથવા તો 6 દ્રવ્ય યાદ આવે. દ્રવ્ય એટલે ધન કે પૈસો ભૂલી જઈએ. દ્રવ્ય એટલે આત્મધન કેવું હોય તો વાંધો નથી. દ્રવ્યનો અર્થ સીધો સાદો એક વસ્તુ, કોઈ ચીજ વસ્તુ કહીએ છીએ એને પણ દ્રવ્ય કહેવાય. પછી તત્વ, તત્પણાનું, તેપણાનું ભાન કરાવી દે. હું નહીં, તે નહીં, અહમ નહીં, તું નહીં, મારું તારું નહીં, પણ ત્રીજાનું ભાન કરાવી દે તે પરમાત્મા તત્વનું ભાન કરાવી દે તે તત્વ, તેપણાનો ભાવ સ્ફુરાવી દે તે. અને પદાર્થ, પદ અને અર્થ વચ્ચે આપણને ગોઠવી દે. આત્મા પોતે જ પદાર્થ જ છે, પણ પોતે પદાર્થ થઈને રહી જાય. ચૈતન્ય ઘન છે પણ એમ છેવટે રહી જાય, કર્મ વિનાનો થઈ જાય. 1/3 ભાગ પોલાણ છે એ પણ પુરાઈ જાય. અને છેલ્લા ભાવે છેલ્લા દેહે 2/3 ભાગ છે એ લઈને સિદ્ધ શિલાંબર સ્થિતિ કરી દે તે પદાર્થ. તેવો પદાર્થ છે. પદ અને અર્થ અને એનો સંબંધ મૂકેલો છે. અને એમાં મુખ્ય 3 અધિકાર કયા છે. એટલે જ્યારે દ્રવ્ય આવે એટલે આત્મા દ્રવ્ય, આત્મા વસ્તુ, આત્મા પદાર્થ અને આત્મા તત્વ. 3 વસ્તુ કહેવાય. આત્માને 4 વસ્તુ કહેવાય. આત્મા દ્રવ્ય છે, આત્મા તત્વ છે, આત્મા પદાર્થ છે અને આત્મા
વસ્તુ પણ છે. આપણે સામાન્યપણે ચીજ વસ્તુ કહીએ છીએ ત્યારે લક્ષ્ય તો વ્યવહારની ભાષામાં આપણને પરમાર્થનો જ થાય. આટલી વસ્તુ લેવાની છે એટલે તરત જ વસ્તુ કહેતા આત્મા જ યાદ આવે. આટલું દ્રવ્ય છે તો આ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ થાય કે આમ થાય, તો ત્યાં દ્રવ્ય કહેતા આપણને આત્મલક્ષ્મી જ યાદ આવવાની. એટલે આત્મધન, આત્મલક્ષ્મી, ચીજ વસ્તુ બધામાં જુઓ કે તત્વ કહીએ તો કે આમાં શું તત્વ છે, કે હવેના ઘઉંમાં ક્યાં એવા તત્વ સત્વ રહ્યા છે, ત્યાં સત્વ બોલીએ છીએ, હકીકતે તત્વ જ છે. તો કે એ જે ફળદ્રુપતા કે રસકસ ઓછા થઈ ગયા છે, એમ વ્યવહારની કોઈ પણ વાત વિષય વસ્તુ લ્યો તો લક્ષ્ય તો આપણને પરમાર્થનો જ કરાવવો છે. તે ઋષભદેવ ભગવાને એવી ભાષા શીખવી છે કે વ્યવહાર પરમાર્થ બંને એમાંથી નીકળે જ. આપણને ઉકલે કે નહીં, આપણને લક્ષ્ય થાય કે નહીં, પણ શબ્દોમાં તો છે જ. સીધું સાદું દૃષ્ટાંત છે આપ એટલે આત્મા, આપ એટલે તમે. એટલે આપ કહેતા જ આપણને આત્માનું જ લક્ષ્ય થાય કે હું આત્મા છું, સામે આત્મા છે, અને પછી જ વાતની શરૂઆત થાય કે વિચારની શરૂઆત થાય. તો કેટલું સારું. તો કે આત્મા એમ યાદ રહી જાય છે. આત્મ સ્વરૂપ ભૂલી ગયા છે, પણ કાંઈ ભૂલાય તેવું નથી. હું અને છું એ ભાવ તો છે જ, અને સામે પણ એ આત્મા જ છે એટલું યાદ રાખીને ડીલ કરીએ, શરૂઆત કરીએ એટલે આપણને નિરાંત હોય, હળવાશ હોય. આપણે કેટલાક કર્મ બાંધતા પણ નથી, અથવા જે બંધાય છે તે હલકા ફૂલ, હળવા ફૂલ. આગળ જઈએ કે મુખ્ય 3 અધિકાર કયા છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કયા છે. જ્યાં હોય ત્યાં આ 2 જ આવે, કેમ કે એ જ કરવાનું છે. જીવ, અજીવ અને જળ ચેતન, એનો જ ભેદ પાડવાનો છે, એનો જ ફેંસલો લેવાનો છે કે તું જીવ કે અજીવ. તો આપણે કહેવાના હજુ તો જીવીએ છીએ, જીવતા જાગતા બેઠા છીએ, જીવ જ છીએ, પણ શેના વડે જીવીએ છીએ તેમાં ગફલત છે. સ્વરૂપથી જીવનાર જીવ છે અને જોયો જાય છે, જે કૃપાદેવે જોયો જાણ્યો છે. એની બદલે આપણે કહીએ કે શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અજ્ઞાન, અહોહો દેવ જીનેન્દ્ર મહાન. કર્મ સંગ અમને અનાદિ, કર્મ કૃપાએ જ્ઞાન. શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અજ્ઞાન. એમ નથી. શ્વાસોચ્છ્વાસ છે, આયુષ્ય છે એટલે જીવીએ છીએ એમ નથી, પણ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ અને સ્વરૂપથી જીવાય છે, જ્ઞાન સ્વરૂપી આત્મા છે, વગેરે વગેરે વાત મૂકી છે. તે જીવ અને અજીવ દ્રવ્ય અને તેના મુખ્ય પ્રકાર કયા છે. બીજા અધિકારમાં જીવ અને અજીવનો પરસ્પર સંબંધ અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજાવવા માટે તેના વિશેષ પર્યાય રૂપે પાપ પુણ્ય આદિ બીજા 7 તત્વોનું નિરૂપણ કર્યું છે. જે 7 તત્વો જીવ અને અજીવ એ 2 તત્વોમાં સમાય છે. એ 7 તત્વો એટલે કયા? તો કે જીવા શ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાસ તત્વમ. ત્યાં 7 તત્વ બહુવચન થયા, 1થી વધારે એટલે, પરંતુ છેલ્લે શું મૂક્યું? તત્વાહ નથી મૂક્યું, તત્વાણી નથી મૂક્યું, પણ તત્વ મૂક્યું છે. એ વિચારવા જેવું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર 3 વસ્તુ બહુવચન થઈ, તો પણ મોક્ષ માર્ગ, કેમ કે મોક્ષનો માર્ગ એક જ છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. એવી જ રીતે 9 તત્વ મૂકો કે ગમે તેટલા મૂકો કે 7 મૂકો કે 2 મૂકો, હકીકતમાં એક આત્મતત્વ જ છે, અને એને સમજવા માટે જ આ બધું છે. એમ કરીને અજીવને ઉડાડી દીધું છે, એમ કહીએ તો ખોટું નહીં. તો કે જીવ અજીવ સમજીને તો પોતે પોતાનામાં જ રહેવાનું છે ને, અજીવ થોડું થવાનું છે. એટલે કે જીવ અજીવનો પરસ્પરનો સંબંધ, એટલા માટે બીજા 7 તત્વો સમજાવવા પડ્યા, મૂકવા પડ્યા છે. એમાં પુણ્ય પાપ, આશ્રવ સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એમાં પુણ્ય પાપને પણ કેટલીક વખત અંદર સમાવેશ કરી દે છે, એટલે 9ની બદલે 7 તત્વ કહેવાય છે. જ્યારે સદ્ભૂત પદાર્થ કહીએ છીએ ત્યારે 9 જ કહેવા પડે છે, 9 સદ્ભૂત પદાર્થ, 9 તત્વ. પણ જ્યારે 7ની વાત મૂકીએ છીએ ત્યારે પુણ્ય પાપને આશ્રવ સંવરમાં સમાવેશ કરી દે છે. અને આ બધા તત્વો મુખ્ય 2 તત્વમાં જ સમાય છે, જીવ અને અજીવ. ત્રીજા અધિકારમાં યથાસ્થિત મોક્ષ માર્ગ દર્શાવ્યો છે કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે. 3 અધિકાર છે, એમાં ત્રીજો અધિકાર આવી ગયા આપણે. એમાં 269 પદ્ય છે. ત્રીજા અધિકારમાં 167 છે, ત્રણેયના મળીને 269 છે. અને તેમાં ત્રીજામાં જે આપણે કામ છે તે યથાસ્થિત, જેમ છે તેમ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે. એટલે કે મોક્ષ માર્ગની જ એમાં પ્રરૂપણા કરેલી છે, એટલે અતિશય અગત્યનું છે. પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે અને તે દ્વારા જે મોક્ષ માર્ગ પ્રતિબોધે છે તેવા 6 દર્શનો છે: બૌદ્ધ, ન્યાય, સાંખ્ય, જૈન, મીમાંસક અને વૈશેષિક.
હવે આ 6 દર્શન શું કામ છે કે વધારે દર્શન કેમ થયા? તો કે દરેકે પોતપોતાની મતિ કલ્પના પ્રમાણે, સમજણ પ્રમાણે, ગ્રાસ્પિંગ પ્રમાણે જે તીર્થંકર દેવની દેશનામાંથી ગ્રહણ થયું તેટલું થયું અને બીજું બધું ભૂલી પણ ગયા અને થોડું પોતાનું મીઠું મરચું આવ્યા, પોતાની કલ્પના કે મત મૂક્યા અને પદાર્થના વિવેચન એટલે કે આત્માની વિવેચન ઉપર અને આત્માના સિદ્ધાંત ઉપર જ જેનો પાયો છે. 3-4 શબ્દો ઉપર જ બધા દર્શનનો પાયો છે: જીવ, જગત, આત્મા, ઈશ્વર. આ 4 વિશે બધા શું માને છે અને બહુ તો છેલ્લે મોક્ષ કેવો હોય તો એ 4 કે 5 ઉપર જ બધી ધામધૂમ ધમાલ છે. તો આ બધા 6 દર્શન પ્રતિબોધે છે તો મોક્ષનો માર્ગ જ, એટલે કે સર્વ દર્શન પરિણામિક ભાવે તો મુક્તિનો જ ઉપદેશ કરે છે. પણ તે દર્શન કે તે તાત્પર્ય ક્યારે રહસ્યગત થાય કે ક્યારે પ્રાપ્ત થાય? તો કે એ જ્ઞાની પુરુષના હૃદયમાં છે, મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે એ તાત્પર્ય જ્ઞાન, રહસ્ય જ્ઞાન એમનેમ પ્રાપ્ત થતું નથી. આ 6 દર્શનમાં કોઈ વાર આપણે યથાશક્તિ લીધું છે. અહીંયા બહુ જ ટૂંકમાં કહીએ, પેલું બૌદ્ધ દર્શન તો ગૌતમ બુદ્ધે પ્રણિત કરેલું બૌદ્ધ દર્શન છે, જે ક્ષણિકવાદી શૂન્યવાદી કહેવાય છે, આત્માને શૂન્યવાદી કહી દે છે. તેના 4 આર્ય સત્ય બહુ જાણીતા છે, 5 વિજ્ઞાન સ્કંદની વાત મૂકે છે અને 4 આર્ય સત્યની વાત મૂકે છે. પરંતુ સારાંશ રૂપે જે પર્યાયે પલટન પામે છે, સમયે પલટન પામે છે, એના પરથી જ સિદ્ધાંત છે, પણ દ્રવ્ય દૃષ્ટિથી વિચાર્યું નથી, માત્ર પર્યાય દૃષ્ટિથી વિચાર્યું છે અને એમણે કહી દીધું કે શૂન્યવાદી, ક્ષણિકવાદી. એ બૌદ્ધ દર્શનનો પાયો, જેના મૂળમાં ગૌતમ બુદ્ધ વૈરાગ્ય મૂર્તિ, કરુણામૂર્તિ, એટલે કે બૌદ્ધ દર્શનનો સારાંશ માત્ર વૈરાગ્ય જ છે. એ તત્વજ્ઞાનની ઊંડી ચર્ચા, વિચારણા, મીમાંસામાં પડ્યા નથી, એમને પ્રિય પણ ન હતું. અને એક કરુણામૂર્તિ, વૈરાગ્ય મૂર્તિ બુદ્ધ, એમનું દર્શન તે ગૌતમ બુદ્ધ. પછી એમાં પણ 3-4 વિભાગ પડ્યા વગેરે વગેરે, પરંતુ અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. દુઃખનું કારણ, દુઃખનું નિવારણ, એમ કરીને જે 4 આર્ય સત્ય છે અને અષ્ટાંગ યોગ માર્ગ છે, જે આપણે પતંજલિ ઋષિએ કહ્યું છે, એને પણ બહાલી આપે છે, એટલે કે સ્વીકાર કરેલો છે. બીજું છે તે ન્યાય દર્શન છે. તે પણ ગૌતમ નામના ઋષિએ જ લખેલું છે. ત્યાં ગૌતમ ગણધરની વાત નથી અને ગૌતમ બીજા જે થઈ ગયા છે તેની પણ વાત નથી, પણ ત્રીજા જ ગૌતમ ઋષિ કે ગૌતમ મુનિ કહીએ છીએ, તે ન્યાય દર્શનના પ્રણેતા છે, જેનું બીજું નામ અક્ષપાદ છે, તેમણે રચેલું છે. તેમનું ન્યાય દર્શનમાં પણ કેટલાક તત્વો લે છે કે આટલા તત્વોની ગણતરી કરો તો મોક્ષ છે. એટલે જે કેટલાક તત્વ કીધા છે તેની જ વાત મૂકી છે કે એ તત્વ, એ પદાર્થની માન્યતા રાખો તો ત્યાં મોક્ષ છે અને ત્યાં ન્યાય દર્શન છે. ખાસ કરીને તેમાં 16 તત્વો મૂકેલા છે, એમાં સમવાય નામનો પદાર્થ પણ મૂકેલો છે. ત્રીજું જે છે તે સાંખ્ય દર્શન છે. તે કપિલ નામના ઋષિ કે મુનિએ પ્રણિત કરેલું છે. સંખ્યા, નંબર, કોઈ પણ વસ્તુનો નંબર, અહીંયા તત્વની, પદાર્થની, દ્રવ્યની વાત છે, તો કે 25 પદાર્થને માનો તે સાંખ્ય દર્શન છે. એ 25 તત્વ સ્વીકારે છે. ન્યાય દર્શન છે તે 16 તત્વ સ્વીકારે છે, વગેરે વગેરે. અને તેમાં પુરુષ અને પ્રકૃતિની મુખ્ય વાત છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, તો કે પુરુષના 3 ગુણ, તે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, પછી પ્રકૃતિ કહી અને પ્રકૃતિમાંથી મહત તત્વ પેલું ઉત્પન્ન થાય છે, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ. આત્માની બદલે ત્યાં બુદ્ધિ કહ્યું છે. તેમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે, હુંપણાની ભાવના, તેમાંથી 5 જ્ઞાનેન્દ્રિય, તેમાંથી પછી 5 કર્મેન્દ્રિય. એટલે કેટલુંક આપણને ગ્રાહ્ય થતું નથી, પણ જે કંઈ છે તે પ્રકૃતિ અને આ સત્વ, રજો, તમોગુણ, એ 3 પ્રકૃતિ, એના જ કારણે બધું થાય છે અને એની જ બોલબાલા છે, એમ કહી દીધું છે. જેને જીન દર્શનમાં પર્યાય કહે છે, કર્મ કહે છે, કે કર્મથી બધું થાય છે, કર્મની પ્રકૃતિ કહી છે. 254માં પત્રનો શુભારંભ જ કર્યો છે કે પ્રકૃતિના વિસ્તારથી જીવ અનંત પ્રકારની વિચિત્રતાએ વર્તે છે. તે કર્મ પ્રકૃતિ સાથે સાથે સાંખ્ય દર્શનનો સારાંશ મૂકી દીધો છે કૃપાળદેવે ધીમેકથી, કે પ્રકૃતિના વિસ્તારથી, એટલે સાંખ્ય દર્શન જે પુરુષ અને પ્રકૃતિ કહે છે તેમાંથી પ્રકૃતિના વિસ્તારથી જ આ બધું થયું છે. પુરુષ કહેતા આત્મા તો અસંગત છે. પછી ચોથું મૂક્યું છે જૈન દર્શન, જેનું બીજું નામ છે વિતરાગ દર્શન, સર્વજ્ઞ દર્શન, કેવલી દર્શન, આર્હત દર્શન, સ્યાદવાદ સિદ્ધાંત અથવા તો અનેકાંત દર્શન. આ બધા નામ છે તે એક જ સર્વજ્ઞના જૈનના દર્શનના નામ છે. તેનું તો આપ બધા જ જાણો છો, એટલે કાંઈ કહેવાનું નથી. ઘરની વાત કહેવાય, પોતે જેને માન્યું છે, સ્વીકાર્યું છે, શ્રદ્ધા કરવા જાય છે તેની વાત છે. તે જૈન દર્શનના સિદ્ધાંતો વિશે જાણો જ છો, છતાં પણ ગઈકાલના પત્રમાં આવી ગયું તેમ કે હિંસા રહિત ધર્મ છે, એટલે કે અહિંસા ધર્મ છે મુખ્ય વાત. બીજું તો કે અષ્ટાદશ દૂષણ રહિત
દેવ છે તે જ સર્વજ્ઞ દેવ છે, એટલે સતદેવનું સ્વરૂપ આપી દીધું, સદધર્મનું સ્વરૂપ આપી દીધું અહિંસામાં. અને નિર્ગ્રંથ ગુરુ છે તે 3 તત્વ મૂકી દીધા છે, તેને ધર્મ કહેવાય છે, અથવા તો તેને જૈન દર્શન કહેવાય છે, વિતરાગ દર્શન કહેવાય છે. સિદ્ધ પ્રાભૃત, મોક્ષ પ્રાભૃતમાં કુન ભગવંતે શ્લોક મૂકેલો હતો, જેની આપણે વાત કરી હતી. 5મું દર્શન છે મીમાંસક દર્શન. જૈમિની નામના ઋષિ થઈ ગયા, એમણે જે લખ્યું તે પૂર્વ મીમાંસા, અને તે જ આ મીમાંસક દર્શન. મીમાંસા એટલે ઊંડી તત્વ વિચારણા, તે મીમાંસક એ જૈમિની નામના ઋષિએ કહ્યું. વેદાંત દર્શનના 2 ભાગ છે, જૈમિની કૃત છે તે પૂર્વ મીમાંસા, અને ત્યાર પછી ઉત્તર મીમાંસા, તે બધું વેદાંત કહેવાય છે. આપણે કેટલીક વખત કહેતા હોઈએ છીએ કે વેદાંતમાં આમ માને તેમ માને, વેદાંતમાં 2 ભાગ પડ્યા. જે પહેલાં થઈ ગયું તે પૂર્વ મીમાંસા, તેમાં ક્રિયાકાંડ, કર્મ વગેરેનો વધારે ઉલ્લેખ છે. એ ક્રિયાવાદી કે ક્રિયાકાંડી જે કહ્યું છે તે બધું પૂર્વ મીમાંસા, તે જૈમિની ઋષિ. અને ઉત્તર મીમાંસા વેદાંત, એમાં સિદ્ધાંત જુદા પડે છે, એમાં કર્મકાંડને સ્થાન નથી. 6થું છે તે વૈશેષિક દર્શન છે. એના પ્રણેતા કણાદ નામના ઋષિ થઈ ગયા છે, કણાદ. અને કણાદ નામના ઋષિના દર્શનને કેટલીક વખત ઉલ્લુક દર્શન કહેવાય છે, કેટલીક વખત ષડલુક્ય દર્શન કહેવાય છે, કેમ કે એમાં 6 પદાર્થની વાત છે. એને પાશુપત દર્શન પણ કહેવાય છે. ત્યારે શિવજી સાથે, પશુપતિ સાથે સંબંધ નથી, પરંતુ તે અહીંયા વૈશેષિક દર્શનની વાત છે, એટલે તેને પાશુપત દર્શન પણ કહેવાય. વાંચવામાં આવે તો આપણને સંબંધિત સમજાય, સંદર્ભ સમજાય, રિલેટ થાય, એટલા માટે કહેવાય છે. તો એ વૈશેષિક દર્શન આમ જુઓ તો જુદું નથી, ન્યાય દર્શનમાં સમાવેશ પામી જાય છે. કૃપાદેવ કહે છે, વૈશેષિક ન્યાયમાં અંતર્ભૂત કર્યું હોય તો નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન 6થું ગણાય છે. આ 6નો ક્રમ છે, એમાં જો આપણે જુદું પાડી દઈએ, વૈશેષિક કાઢી નાખીએ કે ન્યાયમાં લઈએ, તો 6ઠ્ઠી જગ્યા ખાલી પડે, એમાં ચાર્વાક દર્શન પણ મૂકી દીધું છે. એ વૈશેષિકમાં પણ સમવાય નામના ગુણને ખાસ લીધો છે. 6 પદાર્થને માને છે, અને એમાં સમવાય મુખ્ય છે, જેની વાત હવે પછી આવવાની છે, એટલે અગત્યનું છે. કૃપાળદેવ એમની રીતે કડીબદ્ધ સંકલ્પનાપૂર્વક જાય છે. પછી ચાર્વાક દર્શન શું, તો કે ચારુ વત્તા વાક, જેની સુંદર વાણી છે. આપણને ગમે, ખાઓ પીઓ ને મોજ કરો, લેર કરો. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, એનું નામ ચારુ વાક, એટલે કે સુંદર વાણી, એટલે કે ચાર્વાક દર્શન છે. એના પ્રણેતા બૃહસ્પતિ પણ કહેવાય છે, ચાર્વાક નામના ઋષિ પણ કહેવાય છે. બંને એક હોય એમ પણ બને, બંને ગુરુ શિષ્ય હોય એમ પણ બને, અને એ દર્શન છે. આર્ષદ્રષ્ટા છે, ઋષિ છે, એવી માન્યતા પણ ધરાવનારા છે. દેખીતું એમ લાગે કે ચાર્વાક દર્શન અત્યારે ક્યાં છે, પણ આમ જગત દૃષ્ટિ જુઓ, ભૌતિકવાદી જીવો જુઓ, તો એમ જ લાગે કે ચાર્વાક દર્શનના ફોલોઅર્સ સૌથી વધારે છે, એ જ દેખાય છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એમ 6 દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યા છે. તે કરતાં ઉપર દર્શાવેલા દર્શનો જુદી પદ્ધતિએ ગણ્યા છે. એનું શું કારણ? કૃપાળદેવે આપણા વતી પ્રશ્ન પૂછ્યો. આપણને એ પ્રશ્ન થતો જ હોય છે. એમ પ્રશ્ન થાય તો એનું સમાધાન એ છે કે ફરીથી જે હમણાં 6 દર્શનની વાત કરી ગયા, બૌદ્ધ, ન્યાય, જૈન, મીમાંસક, વૈશેષિક અને વચ્ચે રહ્યું તે સાંખ્ય, એ 6 દર્શનના નામ આ પ્રમાણે છે. અને હવે જે 6 દર્શનના નામ લખ્યા કે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, આમાં જૈન, બૌદ્ધ, ચાર્વાક તો આવ્યા જ નહીં. તો આમ કેમ પદ્ધતિ છે, જુદી જુદી પદ્ધતિ? તો કૃપાળદેવ પ્રકાશે છે કે વેદ પરિભાષામાં દર્શાવેલા દર્શનો વેદને માન્ય રાખે છે, એને જ ફોલો કરે છે, વેદને જ સ્વીકાર કરે છે, તે દૃષ્ટિથી ગણ્યા છે. એટલે તેમાં જૈન, બૌદ્ધ કે ચાર્વાકને કોઈ સમાવેશ થયો નથી. એ વેદ પરિભાષા છે. અને ઉપર જણાવેલા ક્રમે તો વિચારની પરિપાટીના ભેદથી ગણ્યા છે, જેથી આ જ ક્રમ યોગ્ય છે કે બધાના વિચારની પ્રણાલિકા, પરંપરા જે હોય પરિપાટી, તે લઈ લીધી છે, એટલે તે પ્રમાણે ગણ્યા છે. વેદને આશ્રિત અથવા વેદમાન્ય હોય તેવા પણ લઈ લીધા, અને વેદ સિવાયના છે તે પણ લઈ લીધા. બધા થઈને 6 જ દર્શન. હરિભદ્ર સુરીજીએ જ્યારે લખ્યું ષટ દર્શન સમુચ્ચય, ત્યારે આ જ પ્રમાણે 6 દર્શન છે. વિશાળ દૃષ્ટિ છે, ઉદાર મના છે, જગતના બધા જ દર્શન કે ધર્મ કે સંપ્રદાય કે ગચ્છમત સમાય છે, તેવા મુખ્ય આ 6 દર્શન જ છે, જેમાં જૈન દર્શન તો એક છે જ. એટલે કે જૈન દર્શન, બૌદ્ધ દર્શન, ન્યાય દર્શન, ન્યાયમાં વૈશેષિક આવી જાય, સાંખ્યમાં યોગ આવી જાય, એવી રીતે જૈન દર્શન, પછી મીમાંસા કહીએ ત્યારે ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા એટલે વેદાંત દર્શનમાં આવી જાય. એટલે આ પ્રમાણે 6 દર્શનમાં બધા દર્શન આવી જાય છે. હવે થોડીક વાત બદલાય છે. તે આ સમવાય સંબંધી વાત કરવાની હશે. તે સમવાય નામનો પદાર્થ કે ગુણ વૈશેષિક દર્શને
રાખેલો છે. ન્યાય દર્શનમાં પણ છે, વૈશેષિકમાં પણ છે. વૈશેષિક દર્શન કોઈ વાર 6 પદાર્થ ગણે છે, કોઈ વાર 7 ગણે છે. તો અહીંયા સમવાય શબ્દ આવે છે. એ સમવાય શબ્દ આપણે વાંચીએ છીએ વચનામૃત, જે હકીકતમાં દ્રવ્ય પ્રકાશમાં જે મૂક્યું છે તે મૂક્યું છે. પછી કૃપાળુદેવે પોતાને જેમ ઠીક લાગ્યું હોય તેમ લીધું હોય કે આ જીવો કઈ રીતે સમજશે. પછી પંચાસ્તિકાયની સાક્ષી પણ લીધી છે. એમ કે કૃપાળુદેવને તો એક શબ્દ વાંચતા કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. એટલે હવેની સંકલના જે છે તે પંચાસ્તિકાય પ્રમાણે આવે છે. આપણે આગળ જઈએ. દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ, અવિભક્તત્વ એટલે પ્રદેશ ભેદ રહિતપણું છે, ક્ષેત્રાંતર નથી. બહુ ધીમે જઈએ છીએ કે દ્રવ્ય અને ગુણ. દ્રવ્ય કહેતા આપણે અહીંયા આત્મા કહેતા ગુણી લઈએ, અને ગુણ કહેતા આપણે જ્ઞાન ગુણ લઈએ. એટલે આપણને સમજાય આત્મા અને જ્ઞાન એક છે કે જુદા, એમ અહીંયા સાબિત કરવું છે. ગુણી અને ગુણ બંને જુદા છે કે સાથે છે. ગુણી કહીએ એટલે મને તો ઘઉંની ગુણી ને ચોખાની ગુણી જ યાદ આવે, કાંઈ વાંધો નહીં, પણ એમાં તો ગુણ જુદા જુદા આવે, અનાજ જુદા જુદા આવે અને બદલાઈ જાય. અહીંયા કદાચ ગુણીને બીજું કાંઈ કહે છે, બોરી કહે છે, કોચડો કહે, ખબર નહીં. આપણને તો ગુણ ગુણીની વાત છે, પણ ગોટાળો ન થાય એટલે ગુણ કહેતા હંમેશા અહીંયા જ્ઞાન ગુણ લઈએ અને ગુણી કહેતા આત્મા લઈએ. એટલે ગુણીમાં તો આત્મા જ આવે છે, પણ ગુણમાં ગમે તે ગુણની વાત આવે, પણ અહીંયા મુખ્યમાં મુખ્ય ગુણ આત્માનો જ્ઞાન ગુણ જ છે. આત્મા જ્ઞાન સ્વભાવિત છે, એટલા માટે આપણે એકલા જ્ઞાનની વાત લઈએ છીએ. એટલે ગુણ કહેતા જ્ઞાન અને ગુણી કહેતા આત્મા. તો દ્રવ્ય ગુણ એટલે આત્મા અને જ્ઞાનનું અનન્યત્વ, બંને એક છે, અનન્ય એટલે કે બીજું નથી, એકબીજાને એમ નથી, બંને એક રૂપે જ છે, અભેદ સ્વભાવે છે. આપણે તો માની લીધું છે એટલે આપણને કંઈ વાંધો આવતો નથી. અવિભક્તત્વ એટલે કે એ જુદા પડી શકતા નથી, પાડી શકાતા નથી. એટલે કે પ્રદેશ ભેદ રહિતપણું છે. પ્રદેશનો ભેદ નથી, ક્ષેત્રાંતર નથી. એટલે પ્રદેશ ભેદ રહિતપણું છે, એટલે કે પ્રદેશનો ભેદ નથી. 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ. પ્રદેશનો ભેદ અને પછી રહિતપણું છે. એટલે કે પ્રદેશનો તફાવત નથી, પ્રદેશ જુદા જુદા નથી, ક્ષેત્રાંતર નથી. આત્મા અને જ્ઞાન એક જ છે, બંનેના પ્રદેશ જુદા નથી. ફરીથી આપણે લઈએ છીએ. અને દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો ઐક્ય ભાવ છે. એટલે એક જાય તો બીજું જાય. આત્મા નથી તો જ્ઞાન નથી, ને જ્ઞાન નથી તો આત્મા નથી. આત્મા અને જ્ઞાન એ બંને એક સાથે જ જાય છે. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે, આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે. એ આપણને પાકું કરાવું છે. એવું દૃઢત્વ સ્પર્શી જાય તો પણ આપણું કલ્યાણ થઈ જાય. એટલા માટે કૃપાળુદેવે આટલી કૃપા કરી છે, કરુણા વેવડાવી છે. 45મી ગાથા પંચાસ્તિકાયમાં છે. પંચાસ્તિકાય કુંદકુંદાચાર્ય રચેલું શાસ્ત્ર છે, જે 766માં પત્રમાં આવે છે. અને તે આપણે જ્યારે લઈશું ત્યારે સવિગત લઈશું. અત્યારે એટલું જ કે 173 ગાથાનું એ શાસ્ત્ર કૃપાળુદેવે કૃપા કરીને ગુજરાતીમાં સંક્ષિપ્ત અનુવાદ મૂક્યો છે. તે 766મો પત્ર છે. તેમાં 173 બોલમાં 45થી 50માં બોલની આ વાત આવી છે. તે 45માં બોલમાં એટલે કે ગાથામાં આવે છે કે દ્રવ્ય અને ગુણનો અનન્ય ભાવ તે જ્ઞાન છે, અને જ્ઞાન છે તે જ આત્મા છે, અને આત્મા છે તે જ જ્ઞાન છે. આત્મા જ્ઞાનમય છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વભાવ છે. એવી અનન્યતા છે તે જ અવિભક્તતા છે, જેના સારાંશ રૂપે હમણાં વાત કરી તે કે જ્ઞાન અને આત્મા જુદા નથી, બંને અનન્ય છે, અવિભક્ત છે. પદાર્થ જુદા જુદા તો કહેવાય છે, પણ તો જ કહેવાય જો તેના બધાના પ્રદેશ પણ જુદા હોય. દરેક વસ્તુના ગુણ ધર્મ જુદા હોય અથવા તો એના પ્રદેશ પણ જુદા હોય, જુદી જુદી જગ્યા હોય, ત્યારે આપણે કહીએ કે એ આટલા પ્રદેશ રોકે છે, આટલા પ્રદેશવાળી છે. પરંતુ અહીંયા આત્મા અને જ્ઞાનના પ્રદેશ જુદા નથી. આત્માના પ્રદેશ અસંખ્યાત પ્રદેશ છે. અસંખ્યાત પ્રદેશમાં એક એક પ્રદેશે જ્ઞાન રહેલું છે. એમાં અડધામાં છે, પોણામાં છે, અમુકમાં છે, અમુકમાં નથી, એમ નથી. માટે જ્ઞાન અને આત્મા સાથે સાથે ને સાથે જ છે. એટલે કે બંને પદાર્થ જુદા જુદા, કોઈ કહેતું હોય તો કહેવાય, શબ્દથી કહેવાય, પરંતુ બંનેના પ્રદેશ ન્યારા નથી, એટલે એમ પણ કહેવાય નહીં. એટલે કે ગુણ અને ગુણી અભેદ જ છે, અભેદ સ્વભાવે છે એમ સાબિત થાય છે. એટલે જ્ઞાન અને જ્ઞાની કયો, ગુણ અને ગુણી કયો, આત્મા અને જ્ઞાન કયો, એ બંને સાથે સાથે ને સાથે છે. આ 45મો બોલ. આગળ જઈએ. 46મી ગાથા છે તે કે દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. તો આપણે કહીએ તો છીએ દ્રવ્ય અને ગુણ બે શબ્દ જુદા તો આવ્યા જ, અને દ્રવ્યની વ્યાખ્યામાં જ આવે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ.
એટલે ગુણ અને પર્યાયમાં દ્રવ્ય છે, ગુણ અને પર્યાય વાળું છે, ગુણ અને પર્યાય હોય છે, તેનું નામ દ્રવ્ય કહેવાય છે. 3 વસ્તુ છે, દ્રવ્ય, ગુણ, પર્યાય. તો દ્રવ્ય પછી ગુણ અને પછી પર્યાય. તો અહીંયા આ રીતે વાત મૂકી દે છે કે બંનેમાં ભેદ ક્યાં છે, ભેદ ક્યાં નથી. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સમજવા જેવી વાત છે, ગમે તેવી વાત છે. શાસ્ત્રોમાં 4 વસ્તુ મૂકી છે, વ્યપદેશથી, સંસ્થાનથી, સંખ્યાથી અને વિષયથી આ 4નો ભેદ પડે છે, બાકી વસ્તુતઃ ભેદ નથી. વ્યપદેશ એટલે કથન અથવા નામ. કોઈનું કાંઈ પણ નામ હોય તો નામમાં શું છે આપણે કહીએ કે વોટ ઇઝ ધેર ઇન અ નેમ. નામ તો ગમે તેનું ગમે તે હોય, એ પ્રમાણે ગુણ હોય જ એવું કંઈ નહીં, એ પ્રમાણે સ્વભાવ હોય એવું કંઈ નહીં. જેને જે નામ પાડવું હોય તે પાડે, એટલે એનો મોક્ષ થાય ને બીજાનો ન થાય એમ પણ નથી. આ નામવાળા હોશિયાર, બુદ્ધિશાળી, ધનવંત, લક્ષ્મીવંત, બીજા નહીં, એમ કાંઈ નામ સાથે સંબંધ મતલબ નથી. એવી રીતે આ નામ પૂરતું, કહેવા પૂરતું, કથન પૂરતો ભેદ છે. જેમ કે આ ભાઈની ગાય, તો આ ભાઈની ગાય કે આ ખેડૂતની ગાય, એમાં કાંઈ મહત્ત્વ શું આવ્યું? આ ભાઈની છે, બીજા ભાઈ પાસે પણ હોય, ત્રીજા પાસે પણ હોય. એમાં ગાયની વાત થતી હોય તો ગાય મહત્ત્વની છે, પછી આ ભાઈની હોય કે તે ભાઈની હોય કે ગમે તેની હોય ને ગમે ત્યાં હોય. પરંતુ ગાયની વાત ચાલતી હોય તો તે ગાય મુદ્દો મહત્ત્વનો છે, એમાં આ ભાઈ તે ભાઈ આવતા નથી. એવી રીતે નામ આવતું હોય તેમાં મુખ્ય વસ્તુ શું છે તે લેવાની છે, પરંતુ નામ પૂરતું કાંઈક ભેદ હોઈ શકે. દરેક વસ્તુના નામ જુદા હોય, તેમ દરેક વ્યક્તિના નામ જુદા હોય. તો એ વ્યપદેશથી ભેદ છે કે દ્રવ્યને દ્રવ્ય કીધો, ગુણને ગુણ કીધો, આત્મા કીધું, જ્ઞાન કીધું, બે નામથી જુદા છે, ચોક્કસ જુદા છે. પછી સંસ્થાન એટલે આકારથી જુદા છે. જેમ કે વૃક્ષ અને શાખા, એમાં ભેદ હોઈ શકે. કોઈ એક ઝાડ છે, વૃક્ષ છે, એનું જે કંઈ સાઇઝ સ્ટ્રક્ચર છે, એનું માપ છે, એનો આકાર છે, તેવો કંઈ એની ડાળીનો હોતો નથી, એની શાખાનો હોતો નથી. ડાળી જુદી છે, વૃક્ષ જુદું છે, બંને એકમાં જ સમાવેશ પામે છે, બંને એક જ ક્ષેત્રે અવગાહન છે, બંને એના પ્રદેશો જુદા છે. તો કે પ્રદેશો જુદા નહીં કહેવાય, કહેવાય પ્રદેશ ભેદથી રહિત છે, એક ક્ષેત્રાવગાહી છે, તેમ છતાં પ્રદેશ જુદા કહેવા હોય તો કયો કે અહીંયા તફાવત કેવો છે કે બંને જુદા હોવા છતાં એક સાથે જ રહેલા છે. પછી બંનેની સંખ્યા, ગણના. તો કે આ ભાઈની 1 ગાય છે, આની પાસે 2 ગાય છે, આની 3 ગાય છે, એમ જ્યારે કહીએ છીએ કોઈ પણ વસ્તુની ઉપમા તુલના થઈ શકે તો કે ત્યાં સંખ્યાથી કહેવાય છે. તેથી વસ્તુના સ્વરૂપમાં, મૂળભૂત સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. તેથી ગાયના સ્વરૂપમાં ફેર પડતો નથી. 1 હોય, 2 હોય, અનેક હોય, ગમે તેટલી હોય, તો એ સંખ્યાનો ભેદ છે. છતાં સંખ્યાથી ભેદ છે કે આની પાસે 5 છે, આની પાસે 2 છે, આની પાસે 100 છે, વગેરે વગેરે. પછી વિષય. વિષય કહેતા અહીંયા ભાવ, આશ્રય કે આધાર. ગાયની જ વાત લીધી છે તો ગાયની જ લઈએ કે ફળિયામાં ગાય બાંધી છે, આંગણામાં બાંધી છે, અથવા તો હેડમાં ગઈ છે, અથવા તો ચરવા ગઈ છે, અથવા તો રસ્તા પર પડેલી છે, અથવા તો એક્સિડન્ટ થયો છે અને ક્યાંક પડી ગઈ છે. તો એ બધી વિષયની રીતે, વિષય વસ્તુની રીતે એમાં ફરક આવ્યો, ભેદ આવ્યો. પણ તેથી કાંઈ ગાયના સ્વરૂપમાં ભેદ આવ્યો, જરાય ભેદ આવ્યો નહીં. તો આ રીતે કૃપાદેવ કહે છે કે જે ગુણનો ભેદ કહીએ, દ્રવ્ય ગુણનો ભેદ કહીએ છીએ, તે કથનથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યા, વિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બંને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વિતરાગનો સિદ્ધાંત છે. તો જ્ઞાન અને જ્ઞાનીને જો બધી રીતે આપણે જુદા જ રાખવા હોય, ગુણ ગુણીને જુદા જ રાખીએ તો બંને જડ થઈ જાય. માનો કે આત્મા છે એમાંથી જ્ઞાન નથી એમ માની લ્યો કે જ્ઞાનનો સંબંધ હતો જ નહીં, તો સંબંધ હતો જ નહીં તો થયો શું કામ? અને એ અજ્ઞાની હતો એમ તો નથી. જ્ઞાનનો સ્વભાવ સ્વરૂપ જ્ઞાન જ છે, આત્માનો સ્વભાવ સ્વરૂપ જ્ઞાન જ છે. એટલે એ તો બે ભેગું ને ભેગું છે. જો એમાંથી જ્ઞાન કાઢી લઈએ તો આત્મા પણ નરીએ, ચૈતન્ય પણ નરીએ, ઉપયોગ પણ નરીએ, એટલે કે જડતાને અનુભવે, જડ થઈ જાય એમ સર્વજ્ઞનો સિદ્ધાંત છે. અને છેલ્લી લીટી છે કે જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય, સંયોગ સંબંધ અને સમવાય સંબંધ. એમાં સંયોગ સંબંધમાં જુદા જુદા પદાર્થનો સંબંધ છે, જેમાં સંયોગ વખતે પણ બંને પદાર્થ હંમેશા જુદા જુદા જ રહે છે. ગમે તેવો સંયોગ થાય પણ બે પદાર્થ પોતાની આઈડેન્ટિટી છોડે નહીં, એટલે કે એનો સંબંધ સંયોગ સંબંધ છે. સમવાય સંબંધમાં શું છે કે પદાર્થ જુદા નથી, એક જ હોય છે અને એક થઈ જાય છે. એટલે કે ગુણ ગુણી, જ્ઞાન જ્ઞાની કે ગુણ દ્રવ્ય અભિન્ન છે, જુદા નથી. જે જુદાઈ છે તે વ્યપદેશ વગેરેથી વ્યવહાર ભેદ છે. અને જે જૈન દર્શનમાં સમવાય કહ્યું છે તે અન્ય દર્શનમાં અંતગોતત્વા એવો એક શબ્દ આવે છે. એ અંતતો ગત્વા એટલે આ સમવાય શબ્દની જ વ્યાખ્યા છે, સમવાય સંબંધની વ્યાખ્યા છે. સમવાય કહેતા કૃપાળદેવ લખે છે સમવર્તિત્વ સમવાય, એટલે કે સમવર્તિત્વ
છે સમવર્તિત્વ એટલે સમવર્તીપણું, સમવર્તીપણું એટલે સમવર્તીપણું. જ્યારથી આત્મા છે ત્યારથી જ્ઞાન છે, અને જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી જ્ઞાન છે. જ્યારથી આત્મા છે એટલે અનાદિથી આત્મા છે ત્યારથી જ્ઞાન છે. જ્યાં સુધી આત્મા છે એટલે અનંતકાળ સુધી આત્મા છે ત્યાં સુધી જ્ઞાન છે. દ્રવ્ય ગુણનું અસ્તિત્વથી રચાઈ જવું તે જ સહવૃત્તિ છે. વર્ણગંધ રસ સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે. પત્ર અપૂર્ણ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.